મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા સામે નવી જ એવી શેકેલા બટેકાની સૂકી ભાજી બનાવવાની છું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે બાફેલા બટેકાની સૂકી ભાજી તો બહુ જ ખાધી હશે, પણ જો એકવાર તમે આવી રીતે શેકીને બટેકા સૂકી ભાજી બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે। તમે એકવાર બનાવશો તો બીજી વાર આવી રીતે જ બનાવશો અને ઘરના બધાને જ ખૂબ જ ભાવશે। તેના માટે અહીંયા આપણે જે બાટીનું કુકર આવે છે તે જ લેવાનું છે। તેને ગરમ કરવા મૂકીશું। ત્યારબાદ બટેકાને આપણે વચ્ચેથી કટ કરીશું। બે ભાગ નથી કરવાના, થોડા વચ્ચેથી કટ જ કરવાના છે, જેથી અંદર સુધી સરસ એવા બફાઈ જાય। જો આવી રીતે બધા જ બટેકાને વચ્ચેથી કટ લગાવી કુકરમાં આપણે શેકવા મૂકીશું। અહીં એકવાર કુકર ગરમ થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવાની। ગરમ થઈ ગયા બાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। મીડિયમ ગેસે આપણે સરસ એવા શેકાવા દેશું, જેથી અંદરથી મસ્ત એવા શેકાઈ જાય, અંદરથી બટેકા કાચા ના રહે। 10 મિનિટ થયા બાદ આપણે બટેકાને વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું। જે બાજુ ડિઝાઇન થઈ ગયું હોય તેને પલટાવી લેવાના। જો આવી રીતે થોડું ગરમ હશે એટલે ધ્યાનથી પલટાવાના। આવી રીતે 2-4 વખત પલટાવીને આપણે બટેકાને સરસ એવા શેકી લેવાના છે। જે બાજુ ડિઝાઇન પડી હતી એ બાજુ મેં પલટાવી લીધા છે। ત્યારબાદ ફરીથી કુકરને વાકીને આપણે 10 મિનિટ ફરીથી શેકાવા દેશું। વચ્ચે વચ્ચે ફરીથી જોતા રહી પલટાવ્યા રાખશું। જો સરસ એવા મસ્ત શેકાઈ ગયા છે, પણ હજી મને આ બટેકા કાચા લાગે છે, એટલે 10 મિનિટ ફરીથી હું શેકાવા દઈશ પલટાવીને। ગેસની ફ્લેમ મીડિયમ રાખશું, જેથી અંદર સુધી સરસ એવા મજાના શેકાઈ જશે। આ બટેકા શેકવામાં આપણે 40 મિનિટ થાય છે। જો આપણે ચપ્પુની મદદથી ચેક કરીશું, ચપ્પુ ઇઝીલી અંદર જાય છે ને ઇઝીલી બહાર નીકળી જાય છે, એટલે આપણા બટેકા એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે। જો સરસ રીતે અને થોડા ઢીલા થયા છે, એટલે આપણે બટેકા કમ્પ્લીટ બફાઈ ગયા છે। બધા બટેકાને બહાર કાઢી ઠંડા થાય એટલે છાલ ઉતારી લેશું અને ત્યારબાદ એના પીસ કરી લેશું। જો કેટલા ઇઝીલી પીસ થઈ જાય છે, એટલે બટેકા એકદમ કમ્પ્લીટ શેકાઈ ગયા છે। આ બટેકા આવી રીતે શેકવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। એકવાર આવી રીતે સૂકી ભાજી બનાવી જોજો। બાફીને બટેકા સૂકી ભાજી બનાવવાનું ભૂલી જશો। હવે એક પેન લેશું, તેમાં 5 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। કઢાઈમાં સારી રીતે એવું ગ્રીસ કરી નાખશું તેલ। અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। 2 ચમચી જેટલા આપણે સફેદ આખા તલ એડ કરીશું। 2 ચમચી જેટલી વરિયાળી, અને 4 ચમચી જેટલા આપણે સિંગદાણાનો ભૂકો લીધો છે। અધકચરા સિંગદાણાને આપણે વાટી લીધા છે, ને આ બધા જ મસાલાને 1 મિનિટ સુધી આપણે તેલમાં સાતવવાના છે, જેથી મસાલાનો કચાશપણું ના રહે। મસાલા જો બરોબર શેકાઈ ગયા હશે તો સૂકી ભાજીમાં એકદમ સરસ એવો ટેસ્ટ આવશે। એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મસાલાને અહીંયા 1 મિનિટ સુધી તેલમાં સારા એવા સાતવી લેવાના છે। આવી રીતે સૂકી ભાજી બનાવશો તો ઘરના બધાને જ ભાવશે, અને આ સૂકી ભાજી 2 દિવસ સુધી સારી રહે છે, બગડતી નથી। ત્યારબાદ 8 લીલા મરચાં કટ કરીને એડ કર્યા છે। અહીંયા મરચાં મેં તીખા મરચાં હોય તેનો ઉપયોગ કર્યો છે। તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરજો। 1 ટીસ્પૂન જેટલી હળદર પાવડર એડ કરી છે। ત્યાં બધા જ બટેકા તેમાં એડ કરી લેશું। સારી રીતે એવું મિક્સ કરી નાખશું।
એ બહાર મુસાફરી કરવી હોય અને તમે આવી રીતે શેકીને બટેકાની સૂકી ભાજી બનાવશો તો તે બગડતી નથી, 2 દિવસ સુધી સારી રહે છે, કારણ કે આપણે તેને શેકીને બનાવે છે તેથી તેમાં પાણીનો ભાગ રહેતો નથી. ત્યારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલું લીંબુનો રસ એડ કરીશું. અહીંયા જો તમે સૂકી ભાજીમાં ગળપણ ગમતું હોય તો તમે 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો, પણ મારા ઘરમાં બધાને સ્પાઇસી સૂકી ભાજી હોય તેવી ભાવે છે એટલે હું ખાંડનો ઉપયોગ કરતી નથી. સરસ એવી મજાનું મિક્સ કરી લેશું જેથી બટેકામાં બધા જ મસાલો સરસ એવો ભળી જાય. ઉપરથી ધાણા એડ કરીશું. તો તમને મારી આ સૂકી ભાજીની રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને મારી આ સૂકી ભાજીની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, જેથી તમારી માટે નવી નવી રેસીપી લઈને આવું. જય શ્રી કૃષ્ણ.